અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં સુરતના જયેશ દામજી ગોંડલિયા પ્લેનમાં સવાર હતા। જયેશ ગોંડલિયા પૂના ગામ પ્રમુખ છાયા સોસાયટીના રહેવાસી હતા। જયેશભાઈ ગોંડલિયાના મિત્રો સાથે દિવ્યાંગ ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી હતી। જયેશભાઈ વ્યક્તિ તે ખૂબ જ દયાળુ હતા। જયેશભાઈ પ્રાણી પ્રેમી હતા, જેઓ દરરોજ શ્વાનોને બિસ્કિટ આપતા હતા। વાતચીત દરમિયાન તેમના મિત્રો ભાવુક થયા હતા। અનેક એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફૂલ ફી પણ જયેશભાઈએ આપી હતી। જયેશભાઈ ક્રેશ થયેલા વિમાનમાં હોવાની વાત સામે આવતા જ મિત્ર સર્કલમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે। હાલ ડીએનએ ટેસ્ટ કરી જયેશભાઈની ઓળખ પ્રક્રિયા તજવીજ હાથ ધરી છે। દુર્ઘટના તો ક્યારે અમે માની ન શકીએ કે ભાઈ જય અમારી વચ્ચે નથી, પણ જે દુર્ઘટના બની છે એ તો સહજતાથી અમે સ્વીકારવી પડે, બીજું તો શું થાય। એમનું વ્યક્તિત્વ એક ક્લોઝ ફ્રેન્ડ હતો, એટલે તો મને વધારે ખ્યાલ હોય, ભાઈ કરતાં વિશેષ અમારી સાથે લાગણી ધરાવતો હતો। અને જ્યારે અમે બેઠા હોય ગ્રુપની અંદર, ગમે એવો માહોલ હોય ગંભીર કે આ એની પોતાની એન્ટ્રી થાય એટલે માહોલ સીધો હસી ખુશીમાં પરિણમી લેતો, એવું વ્યક્તિત્વ હતું। અમને કાલે બપોરે 2 વાગે સોશિયલ મીડિયાના માધ્યમથી હું જ્યારે એફબી જોતો હતો, ત્યારે આ લંડનની દુર્ઘટનાવાળી ફ્લાઇટ જે ઇન્જર્ડ થઈ, મતલબ ક્રેશ થયું, ત્યારે ખ્યાલ આવ્યો કે આમાં છે। પછી અમે જે યાદી બહાર પાડી સરકારે કે આટલા વ્યક્તિઓ સવાર હતા, એ નામ જોતા ખબર પડી કે આમાં અમારો જયેશ હતો। જયેશભાઈ મારા મિત્ર હતા અને અમે એક સાથે એક સોસાયટીમાં રહીએ છીએ। જયેશભાઈ એક સારા વ્યક્તિ અને અભ્યાસ કરેલા માણસ હતા અને વિદ્યાર્થી માટે બહાર જવા માટે સલાહ આપતા। કોઈ પણ વડીલોને વિદ્યાર્થી માટે જરૂર હોય ત્યારે ઊભા પગે સતત ત્યાં રહેતા અને કોઈ પણ જરૂર હોય તો અમને જણાવવું એટલું અમને કહેતા। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।